सूरत शहर में खस्ताहाल सड़कों और गड्ढों की वजह से आम जनता परेशान है। अब ये मुद्दा चैम्बर ऑफ कॉमर्स तक पहुंच गया है। सूरत की सड़कों पर गड्ढों की वजह से ट्रैवलिंग टाइम दोगुना हो गया है। जहां पहले सफर में 30 मिनट लगते थे, वहीं अब उसी दूरी को तय करने में 60 मिनट लग रहे हैं। चैम्बर ऑफ कॉमर्स की मैगजीन कमेटी की बैठक में जब एक उद्योगपति ने सड़कों की बदहाली का मुद्दा उठाया तो ज्यादातर सदस्यों ने अपनी अपनी आपबीती साझा की। आमतौर पर चैम्बर की बैठकों में उद्योग और व्यापार से जुड़े मसले उठाए जाते हैं, लेकिन इस बार सदस्यों ने साफ कहा कि खराब सड़कों के कारण व्यापार और उद्योग भी प्रभावित हो रही है। गड्ढों की वजह से माल की ढुलाई में दिक्कतें आ रही हैं। समय और खर्च दोनों बढ़ गए हैं। सरकार को तुरंत इस पर ध्यान देना चाहिए। चैम्बर ऑफ कॉमर्स ने जो है सरकार की सड़कों की मरम्मत और गड्ढे भरने की तात्कालिक मांग की है। अब देखना होगा कि प्रशासन इस मुद्दे पर कितनी जल्दी कार्रवाई करता है। સાહેબ, ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની મિટિંગ થઈ. ઉદ્યોગના પ્રશ્નોની ઉપરાંત આ વખતે રોડ રસ્તાના ખાડાઓના પ્રશ્નો ઉદ્યોગકારે ઉઠાવ્યા છે. કઈ રીતની હતી, શું હવે રજૂઆત? દર્શકભાઈ, તો નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી દર મહિને એક વખત મળતી હોય છે અને તે મિટિંગની અંદર ઉદ્યોગના પ્રશ્નોની સાથે સાથે જાહેર જનતાને પણ જે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેની વાતો થતી હોય છે. ઉદ્યોગકારોએ શહેરની અંદર પડેલા ખાડાઓ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ સંદર્ભની અંદર ચેમ્બર તરફથી યોગ્ય રજૂઆત થવી જોઈએ. ખાસ કરીને સહરા દરવાજા ગરનાળાની પહેલે બાદ જ્યાં ટેક્સટાઇલની મોટાભાગની માર્કેટો આવેલી છે, આ ખાડાઓને કારણે ગતિ અવરોધાય છે, વાહનોને બહુ તકલીફ પડે છે. જે ટ્રાફિકમાં સમય ઘરેથી પહોંચવાનો, દુકાન સુધી પહોંચવાનો કે ફેક્ટરી સુધી પહોંચવાનો હતો, તેમાં પણ ખાસો એવો વધારો થયો છે અને તેને કારણે પ્રોડક્ટિવિટી પર, ઉત્પાદકતા પર તેની અસર પડે છે. આ રજૂઆતને અમે સાંભળી છે. અમે એ દિશાની અંદર જાત મુલાકાત માટે 1 કે 2 દિવસની અંદર જવાના પણ છીએ અને ત્યાર પછી જે પરિસ્થિતિ હશે તેનું અમે રજૂઆત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને કરવાના છે. ટૂંકમાં ચેમ્બર માત્ર ઉદ્યોગના પ્રશ્નો નહીં પરંતુ સામાન્ય પ્રશ્નો, જનતાના પ્રશ્નોને લઈને પણ આગળ વધી રહી છે એવું મારું માનવું છે.